ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે। મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા આસોજ ગામની સીમમાં ચાલતું નકલી ચલણી નોટ છાપવાનું રેકેટ એલસીબીએ ઝડપી પાડ્યું છે। ખેતરની ઓરડીમાં ભાડે રહીને પરપ્રાંતીય શખ્સો કલર પ્રિન્ટરના માધ્યમથી ડુપ્લિકેટ નોટો છાપી રહ્યા હતા। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે મોડી રાત્રે દરોડો પાડીને નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે। છેલ્લા 1.5 મહિનાથી આ ઓરડીમાં 2 પરપ્રાંતીય શખ્સો નકલી નોટો છાપી બજારમાં ઘુસાડવાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ કલર પ્રિન્ટરનો ઉપયોગ કરીને 500 અને 200ના દરની નકલી નોટો છાપતા હતા। દરોડા દરમિયાન પોલીસે 500ના દરની 14 નોટો અને 200ના દરની 2 નોટો મળી કુલ 16 નકલી નોટો કબજે કરી છે। નકલી નોટ બનાવતા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આ બંને ઇસમોના નામ નરેન્દ્ર જંગલાલ પાલ, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનું છે અને ગયા 10 વર્ષથી આ ગુજરાતની અંદર રહેતો હતો। અને બીજો આરોપી હેમંત મદનલાલ જાંગીડ એ મૂળ રહેવાસી મહારાષ્ટ્રનો છે અને થોડાક સમય પહેલાં જ અહીંયા આવ્યા છે। આ બંને પાસેથી એમના ઘરમાંથી એક પ્રિન્ટર અને લેપટોપ બદલ નકલી નોટો પ્રિન્ટ કરવાનું જો છે કાર્યવાહી ચાલતી હતી, જે પૈકી 14 જેટલા 500ના નકલી બનાવટી નોટ અને 2 જેટલા 200ના નકલી બનાવટી નોટ હાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। હાલ બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને પોલીસ દ્વારા આ રેકેટ પ્રમાણે બીજી પૂછપરછ પણ હાલ ચાલુમાં છે। અત્યારે જો છે આ ભાડા પેટી આ મકાનની અંદર ઓડીની અંદર રહેતા હતા અને લેન્ડલોર્ડના રૂલ મુજબ હાલ તપાસ ચાલુમાં છે અને એમની આ ગુનાની અંદર કોઈ સંડોવણી બહાર આવશે એમની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવશે।